નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી તલોદ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ સનાતન મહિલા મંડળ દ્વારા ફનફેરનું આયોજન સમાજની મહિલાઓ દ્વારા સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું, જેમાં મહિલાઓ દ્વારા દરેક વાનગી તેઓ જાતે ઘરે જ સૌ સાથે મળી શુદ્ધ સાત્વિક વાનગી બનાવી અને નજીવી કિંમત રાખીને તેનો સ્ટોર ઊભો કરી વેચાણ કરે છે. આ ફનફેરના મેળામાં વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો અને નાના બાળકો પણ તેમની રીતે ગેમ ઝોન એરિયા બનાવીને અલગ અલગ ગેમ રમાડીને નાના મોટા ભૂલકાઓ તેનો આનંદ માણે છે. આ ફનફેરનું આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા અને ભાઈચારો બની રહે, અન્ન એક અને સાથે સાથે મન એક થાય, સૌ સાથે આનંદ માણીએ તે હતો. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ સાબરકાંઠા. હું બાબુભાઈ લાલજીભાઈ પટેલ, હાજી કોર્પોરેટર તલોદ નગરપાલિકા. આજે અમારા સમાજ વતીથી ફનફેરનું એક આયોજન કરવામાં આવ્યું છે. સમાજની અંદર લુપ્ત થતા ફનફેર અને આવા આનંદ મેળા જીવંત રહે તે માટે અમોએ દર સાલ આ પ્રકારના ફનફેર અને આવું આયોજન કરતા હોઈએ છીએ, જેની અંદર સમાજની મહિલા મંડળની બહેનોએ પોતાની જાતે પોતાની રીતે સ્ટોર ઊભા કરી અને પોતાના ઘરે બનાવેલી વાનગીઓ, વિવિધ વાનગીઓ અમને પીરસી અને બધાને સમાજના જે અમારા પરિવારના જે ભાઈઓ અને બહેનો છે ને ખૂબ આનંદ આવ્યો. બાળકોને પણ ખૂબ મજા આવી અને આવું આયોજન દરેક સમાજમાં થતું રહે તો ખરેખર એક ભાઈચારાની ભાવના ખૂબ ખૂબ વધે અને ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક દિવસો જાય. શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, આ આયોજન મહિલા મંડળે પ્રોગ્રામ હતો. એને બધા પોતે જાતે ઘરે વસ્તુ બનાવી અલગ અલગ વાનગીઓ કરી 7-8 સ્ટોલ ઊભા કરી અને બધામાં ભાઈચારો, એકતા અને સંપ વધે એ હેતુથી અને પ્રોગ્રામમાં બહુ સફળ રહ્યો છે અને બધાએ ખૂબ આનંદ લીધો છે. ભાવ બી વ્યાજબી રાખ્યા છે અને ચટપટા સ્વાદ પણ માણ્યા છે. તલોદ મહિલા મંડળ દ્વારા ઉજવવામાં આવેલું આજે ફનફેરનું આયોજન બહુ સરસ રહ્યું. અમે એમાં ભાગ લીધેલ છે. એમાં અમારું છે મેગી, મેથીના ગોટા, બિરયાની, ભાજી કોન અને સાઈડમાં ચોકલેટ કે એવું બધું રાખેલ છે. અમને ખૂબ મજા આવી અને સમાજના લોકોનો સર્વનો સપોર્ટ અમારા માટે બહુ સારો રહ્યો. થેન્ક યુ. તલોદ કચ્છ કડવા પાટીદાર સમાજ તરફથી જે આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે ખૂબ જ સરાહનીય અને સરસ છે. એના લીધે જે પણ આ સ્ત્રીઓની સુષુપ્ત શક્તિઓ છે એ પણ બહાર ઉજાગર થાય છે અને દરેકને પોતાનું મંતવ્ય કે પોતાની વિચારધારા રસોઈ થકી બહાર રજૂ કરી શકે છે અને ખૂબ સરસ આયોજન થાય છે. દરેકની પોતાની અનેકવિધ વાનગીઓનું પ્રદર્શન કરી શકે છે અને સમાજ તરફથી પણ ખૂબ સારી સેવાનો સ્ટોલ રાખવાનો પણ સારો એવો સાથ મળે છે, સહકાર મળે છે. અમારા કચ્છ કડવા પાટીદાર સમાજ મહિલા મંડળ તરફથી ફનફેરનું આયોજન એટલે કે આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે દર સાલ અને અમે ખૂબ એન્જોય કરીએ છીએ અને બહુ મજા આવે છે અને બધી નવી આઈટમ, વાનગીઓ અને બધી જ બેકરીની આઈટમ પણ અમે અહીંયા બનાવીએ છીએ અને બધાને આમંત્રણ આપીએ છીએ. સમાજના દરેક સભ્યો બહુ જ એન્જોય કરે છે અને પ્રેમથી બધા આરોગ્ય છે બધી વાનગી અને ખૂબ સમાજ વતી બધાને ખૂબ મજા આવે છે. મહિલા મંડળ આયોજિત ફૂડ ફેરનો પ્રોગ્રામ રાખ્યો છે. અમને ખૂબ મજા આવી. બધી ઘરની જે આઈટમ બનાવી છે, બધું શુદ્ધ અને શુદ્ધ ઘીમાં બધી આઈટમ બનાવી છે. ગુલાબજાંબુ પણ ઘરની બધી આઈટમ, માવો બધો ઘરમાં લઈને બનાવી છે. પછી સમાજમાં મહિલા મંડળે આજે ફનફેર કર્યો, એમાં અમે પાર્ટિસિપેટ કર્યું. અમને બહુ જ આનંદ થયો ને એવું સારું એવું અમારે રહ્યું અને વેચાણ પણ બહુ સારું થયું. બધાએ ખૂબ આનંદથી બધાએ ભાગ લીધો અને અમને બહુ જ મજા આવી આ ફનફેરમાં. એટલે વર્ષે આવો થતો રહે એવી અમારી ઈચ્છા છે અને સામાજિક એકતા પણ વધે એવું અમારું આ કાર્ય છે. બહેનો આમાં બહુ જ આગળ આવે છે. આનાથી એમની અમારા કચ્છ
કડવા પાટીદાર સમાજમાં એક ફનફેરનું આયોજન કરવામાં આવે છે. એમાં બાળકો, વડીલો સૌ ખૂબ જ આનંદપૂર્વક માણે છે. આ ફનફેરથી બાળકોમાં કે બધામાં એની જે સાથે સાથે મન એક થાય એવી ભાવના સાથે અમે ફનફેરનું આયોજન કરીએ છીએ. આથી વિશ્વ એક કુટુંબની ભાવના બને અને ભોજન સૌ સાથે આરોગીને ફનફેરનું ખૂબ જ લાભપૂર્વક આનંદ મેળાનો લાભ લે.